અમારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ. સૌ વાલી મિત્રોને જય શ્રી કૃષ્ણ. બોલો ઊંચા અવાજે જય શ્રી કૃષ્ણ. ફરીવાર ગુડ. હવે આ જય શ્રી કૃષ્ણ બોલાવીએ છે તો થોડું તો તમને થવું જોઈએ કે આજે જય શ્રી કૃષ્ણ કેમ. તો હવે એના માટે આતુરતાથી થોડી રાહ જોશો. અવસર છે રૂડો આંગણે ને હૈયે હરખ ઘણોય વર્તાય છે. આપ તણી અહીં હાજરી નિરખી આખલડી આજ ઉભરાય છે. પધારેલા સૌ વાલી મિત્રો, પરિવાર મિત્રો, સ્વજનો, આપ સૌનું પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવણીથી હું સ્વાગત કરું છું. આજની સુંદર ક્ષણોને દીપ પ્રાગટ્ય દ્વારા પ્રજ્વલિત કરીએ. પ્રકાશની તેજોમય કિરણો નવી દિશા અને આશા જન્માવે છે. દીવાનો સંબંધ સીધો અગ્નિ સાથે છે. ભારતમાં પ્રાચીન કાળની સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર અને દૈવી ભાવથી પૂજ્ય માનવામાં આવે છે. દીવાનો મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશને પ્રસારવાનો છે. દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા અને હકારાત્મકતાનું પ્રતીક છે. આપણે સૌ અમૃતના સંતાનો છીએ. આપણું એક શમણું છે. પ્રકાશ અમાસના અંધકારમાં જેમ તારાઓના તેજનું મહત્વ છે, રાત્રિના અંધકાર પછી સોળી કળાએ ખીલેલા સોનેરી કિરણો પ્રસરાવતા સૂર્યનો તેજ પ્રકાશ પૃથ્વી ઉપર પડી પૃથ્વીને પ્રકાશિત કરે છે, તેમ મનના તથા જીવનના અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી પ્રકાશની ઘણી આવશ્યકતા છે. હવે હું મહેમાનોને આમંત્રિત કરું છું દીપ પ્રાગટ્ય માટે. ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ. ચાલો આજે રિસાયેલાને મનાવીએ. લૂછીને આંખોમાં રહેલ ઉદાસીને ચાલો આજે ફરી હાસ્યરસ ફેલાવીએ. પહેરાવીને હાથ હાથમાં ફરીથી ચાલો આજે જખમો પર મલમ લગાવીએ. ભૂલીને બધા દોષો હળી મળીને ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ. દીપ પ્રાગટ્ય.
હલો હલો. દીપક આજે જાતે બળી દે છે, કેવી શીખ? બીજું કંઈ નહીં તો અંધારું દૂર કરી પ્રકાશ પાથરતા શીખ.